જય માતાજી મિત્રો, મારી સાથે મનીષસિંહ ઉભા છે. એમના દીકરા રવિરાજસિંહ ના ઉપર જીવલેણ હુમલો 10 તારીખે થયો છે અને આટલા દિવસ થઈ ગયા પણ ન્યાય નથી મળ્યો. દીકરો એડમિટ છે અમદાવાદ ઝાયડસમાં. એને ઘણા બધા ફ્રેક્ચર છે અને સિરિયસ છે. તો મિત્રો, મનીષસિંહજીની અધ્યક્ષતામાં તારીખ 29/3/2026 ના રોજ બપોરે 1:15 કડી મુકામે ક્ષત્રિય ન્યાય મહાપંચાયતનું આયોજન છે. એ ચુવાડ 84 હોય કે ઉત્તર ગુજરાત હોય કે મારું સંપૂર્ણ ગુજરાત હોય, તમામ જેટલા પણ ક્ષત્રિયો છે લાખોની સંખ્યામાં આવી જજો ભાઈ. ન્યાયની વાત છે ભાઈ. ભવિષ્યમાં આવી ઘટનાઓ તમારે રોકવી હોય તો સાહેબ તમામ ક્ષત્રિયો ભેગા થઈને આવવું પડે. ભલે પછી ક્ષત્રિય ઠાકોર હોય કે ગરાસી હોય કે દરબાર હોય કે રાજપૂત હોય, ક્ષત્રિય ક્ષત્રિય. એટલે મારી સૌને વિનંતી છે, હું ડોક્ટર રાજ શેખાવત સંસ્થાપક રાષ્ટ્રીય ક્ષત્રિય કરણી તમામ મારા ક્ષત્રિય કરણી સૈનિકોને અને પદાધિકારીઓને અને જિલ્લા અધ્યક્ષ તાલુકા અધ્યક્ષોને અપીલ કરું છું અને એમને આદેશ આપું છું કે આપણે 29 તારીખે બપોરે 1:15 કડી આવી જવાનું છે. જય માતાજી, જય સ્વાતંત્ર્ય, જય મા કાળી.